આપણા બધાના આઈડલ છે 24 તીર્થંકર પરમાત્મા. શું 24 તીર્થંકર પરમાત્મા પોતાની કુંડલી બનાવે છે? 24 તીર્થંકર પરમાત્મા પોતાની કુંડલી બનાવે છે એવું નથી, પરંતુ એના પૂર્વજન્મના કર્મ, પૂર્વજન્મનું પુણ્ય ઉપાર્જન, કે જે ધારો કે વિશેષ સ્થાનક તપ કરવા દ્વારા, પછી કોઈક તીર્થંકરે સાધર્મિક ભક્તિ જોરદાર કરી છે, કોઈક તીર્થંકરે જીવદયાનું જબરજસ્ત પાલન કરેલું છે, એટલે એવા કોઈક નિમિત્તથી જેમણે તીર્થંકર નામ કર્મ બંધ કરેલો છે. એટલે તીર્થંકરોને કુંડલી બનાવવાની પણ છતાં પણ આપણી પાસે તીર્થંકરોની કુંડલી છે ખરી, આપણી પાસે અવેલેબલ છે, કે એ તીર્થંકરો એના માતા પિતા જ્યારે રાજ જ્યોતિષ વગેરે હોય છે એ લોકો એમની કુંડલી બનાવતા જ હોય છે. એટલે એ કુંડલી દ્વારા આપણને ખબર છે કે તીર્થંકરોનો જન્મ કેવા કેવા સમયે થયો હોય છે, કે ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થિતિની અંદરમાં હોય, આવું 24 જ વખત બનતું હોય છે, અને એવા સમયે જ એમનો જન્મ થયેલો હોય છે. તો એટલે તીર્થંકરોના ગ્રહો જ એવા સુપર હોય છે કે, અને છતાં પણ તમે જોઈએ છીએ આપણે કે મહાવીર સ્વામી ભગવાનને ચલો ટોપ બધા જ ગ્રહો હતા, છતાં પણ દીક્ષા લીધા પછી ઘણા બધા ઉપસર્ગો વગેરે આવ્યા છે, પરંતુ એ નિયતિ હતી જ. અને પૂર્વજન્મની અંદરમાં પરમાત્માએ એ જે પ્રકારના ઉપસર્ગો આવ્યા છે તે પ્રકારના કર્મ એમના પણ હતા જ. હા, કેટલાક કર્મ એવા છે કે જે કમ્પલસરી ભોગવવા જ પડે છે. એટલે તો પછી ઘણા એવું પૂછશે કે તો પછી જ્યોતિષ શું કામનું? 100% આ સવાલ થાય ને થાય, મને પણ થાય, તમને પણ થાય, કે જો કર્મ ભોગવવા જ પડતા હોય તો પછી જ્યોતિષ શું કામનું છે? હા, કર્મ ભોગવવાના છે, પણ એ વખતે એ કર્મ ભોગવતી વખતે તમારી મનની પ્રસન્નતા અખંડિત રહે એના માટે આ મંત્ર જાપ કરવાના છે.